ગુજરાતી બાળ સાહિત્યકાર ગીજુભાઈ બધેકાને આપણે સૌ કોઈ લોકો મૂછાળી માં તરીકે ઓળખીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે આપણા વિદ્યાનગરની અંદર પણ એક મૂછાળી માં રહે છે? ઘણા લોકો તમને મૂછાળી માં તરીકે કહે છે. આપની જે મૂછો છે એની પાછળનું આ રીઝન શું છે? બરાબર, જવાબદારીથી ભાગવાનું નહીં, અને જવાબદારી લીધી છે તો જવાબદારી 100% પૂરી કરવા. વિદ્યાનગરની પરંતુ સમગ્ર ગુજરાતની એવી એક બોયઝ હોસ્ટેલ છે કે જ્યાં વ્યસન મુક્તિ એટલે કે જેટલા વિદ્યાર્થીઓ રહે છે એ તમામ વ્યસન મુક્ત, એટલે કે કોઈને વ્યસન નથી. એટલે અમે રૂમમાં વિદ્યાર્થીઓને કહેતા કે ભાઈ તમારી રૂમનો પાર્ટનર આવું તમાકુનું વ્યસન કરે છે, તમે એને સમજાવો. બરોબર. નથી સમજતો તમે દબાણ કરો, તમે મિત્ર છો. જે વ્યક્તિ અને વ્યક્તિત્વને મળવું એ ખૂબ જ મોટો લહાવો છે, જેની અંદર એક ઓરા, પોઝિટિવ ઓરા જોવા મળી રહ્યો છે કે ડાયરેક્ટ જ તમને એવું લાગે કે સમાજની જે જવાબદારી છે ને એમની માથે જો એમના જે સંકલ્પો અને જે દ્રઢ નિર્ણયોને લઈને છે ને ઘણા બધા યુવાનો પ્રેરિત થયા છે. જી હા મિત્રો, હું વાત કરવા જઈ રહ્યો છું હરેશભાઈ સાણી, કે જેઓ એક વક્તા પણ છે અને એક પોઝિટિવ વ્યક્તિ છે કે જેને તમે મળો તો તમને એવું થઈ જાય કે ના ભાઈ, જીવનમાં કઈ જો વ્યક્તિ પાસે કંઈ મળવું હોય ને તો એક આ ભાઈ છે. સીધા આપણે એમની સાથે વાત કરીશું હરેશભાઈ પાસે. હરેશભાઈ, સૌ પહેલા તો રામ રામ. રામ 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 રામ. શું કહે છો, મજામાં? બસ આનંદ એકદમ. તમે ઘણા બધા યુવાનોને પ્રેરણા આપી હશે, ઘણા લોકો તમને ગુરુ તરીકે પણ માને છે, પરંતુ તમારા જીવનમાં કોઈ એવા ગુરુ છે કે હજી તમે એને માનો છો અને કોઈ એવો યાદગાર એનો પ્રસંગ હોય? વર્ષો પહેલા સમજ જ્યારથી ખીલી ત્યારથી એક વાક્ય સાંભળ્યું કે જીવનમાં માણસો કમાજો. હા. અને પોતે કોણ છો એને યાદ રાખજો. તમારી પાસે જે થોડુંક છે એ થોડામાંથી થોડું કાઢીને બીજા જરૂરિયાતવાળાને આપજો. આ 3 વાક્યો જે છે એ નાનપણથી સમજ આવી ત્યારથી સાંભળ્યા મેં. એટલે મારી બા એ મારા આમ પેલા ગુરુ, અમે માં પેલી ગુરુ કહેવાય. બરાબર. તો આ જે જીવનના ગુર છે અને એમાં જીવનનો સાર આવી જાય કે આપણે એકલા નથી, સમાજ પણ આપણી સાથે છે, સમાજની જવાબદારી આપણી પોતાની છે. તો એ ગુરુ તરીકે માનો કે હું વિચાર કરું આ પ્રકારનો તો એ માં દેખાય મને. બરોબર. અને એમનું જીવનભર એમનું એક મારા વિચારોના અધિષ્ઠાનમાં એક બહુ મોટું મહત્વ રહ્યું. બીજા મારા એક વડીલ હતા, એ કાયમ કહેતા કે જાહેર જીવનમાં હોઈએ અને જાહેર જીવનમાં લાંબા સમય સુધી એક સાતત્યતાપૂર્ણ કામ કરવું હોય તો એમણે કીધું કે એફિશિયન્સી શુડ બી પ્રૂવ. તમારી જે તાકાત છે, તમારી શક્તિ છે, તમારી અનુભવ આવડત જે છે, તમારી કાબેલિયત જે છે એને તમારે સાબિત કરવી પડે. બરોબર. તો સમાજ તમારી પાછળ તમારી સાથે ચાલવા માટે તૈયાર છે. આ 2 વાતો જે છે એ ગુરુ સ્થાનેથી મારે કદાચ ગણવાની હોય તો આ એ અમારા એક વડીલ હતા, એ અને અમારી બા. એમની પાસેથી મળી અને અત્યાર સુધી તમે દ્રઢ સંકલ્પ એની ઉપર જીવી એ જ મુદ્રા લેખ ઉપર હું ચાલુ છું. બરોબર. આજે ગુરુ પૂર્ણિમા છે. ખરેખર ગુરુ શું છે ને આજના સમયમાં ગુરુ અને શિષ્યનો જે સંબંધ છે એ જળવાઈ રહ્યો છે અત્યારે? એ બાબતે વિચાર કરવો હોય તો એના માટે તો ગુરુએ પેલા ગુરુ બનવું પડે. બંને પ્રકારના અર્થ છે કે આપણે વર્તમાન સમયમાં કળિયુગમાં જે ગુરુ આપણે ગણીએ, માનો કે આપણી પરંપરા પ્રમાણે, તો એને ગુરુ બનવું પડે. એક તો પોતાના કામથી અને પોતાના વ્યક્તિત્વ, બરાબર, અને એના સ્તરેથી પણ એને ગુરુ બનવું. ગુરુ એટલે મોટું. તો એ કદાચ અત્યારે આપણને બધી જગ્યાએ જોવા નહીં મળે, પણ છે ત્યાં ચોક્કસપણે છે. બરોબર. તો ગુરુ પરંપરા, ગુરુ માટેનું સમર્પણ ભાવ, એનું સાનિધ્ય માટે થઈને આવા ગુરુ હોય, હા, એ બહુ મહત્વનું છે. એ બહુ મહત્વનું છે. હમણાં મેં વાત કરી કે ઘણા લોકો તમને મૂછાળી માં તરીકે કહે છે. આપની જે મૂછો છે એની પાછળનું આ રીઝન શું છે? શા માટે તમને મૂછાળી માં તરીકે ઓળખાય છે અત્યારે? આ એક સૌથી પહેલા મારે જાણવું, કારણ કે હું પણ આ હોસ્ટેલમાં રહેતો હતો ત્યારે પણ અમે બધા કહેતા કે મૂછાળીમાં આવી રહ્યા છે. મૂછાળીમાં શું છે? આમની પાછળનું શું છે રહસ્ય? તમે મારા મોઢે બોલાવો છો, બાકી તમને ખબર જ છે. એક છે ને, એ તમે તો અનુભૂતિ કરેલી છે એટલે માવજત. મૂછાળીમાં પાછળનું જે એક શબ્દ કેવો હોય તો માવજત. આમાં બધું આવી ગયું. હા, એટલા માટે એટલે એમાં એની અંદર એને કહે ને કે માની માટે કોઈ વાલું દવલું ના હોય, માની માટે બધું સરખું હોય.
અને માં પોતાના વાણી વર્તન વ્યવહાર આચરણથી કર્તવ્યથી સદભાવ બતાવે, ક્ષમતા બતાવે, સમરસતા બતાવે, સંભાવ અને કહેવાય કે સહયોગ બતાવે. બધું જ બતાવો. આ પ્રકારની જે વાતો જે છે અને એના કારણે એક સંપૂર્ણ સમાનતાનો ભાવ નિર્માણ થાય. બરોબર. એટલે છાત્રાલયમાં 370 વિદ્યાર્થીઓ રહેતા હોય તો નિયમ બધા માટે સરખો હોય. હા, એ તો છે. બરાબર. કોઈ વિશેષ વ્યક્તિનો દીકરો છે એટલે એને કોઈ વિશેષ છૂટછાટ મળી જાય એવું આપણે અહીંયા નથી થતું. બરાબર. કોઈ એવા પ્રકાર, માનો કે કોઈ ભૂલ કરી છે ને એને કોઈ નાની મોટી ભૂલ સુધારણાના સ્વરૂપે કંઈ સજા થાય છે, તો કોઈના ફોન ના આવવાથી કે કોઈના ઓળખાણની આવવાથી તો એમાં ફેરફાર ના થાય, એ સરખું જ રહે. ભૂલ કરી છે તો એને ભૂલ સુધારણા કરવાની. કારણ કે તમે પહેલેથી તમારા એક માતા અને પેલા તમે હા, કીધું એમની માં પાસે જે છે સંકલ્પ જો તો લીધેલો જે છે. માં જે છે તો માં બાળક ભૂલ કરે તો એને કંઈ ને કંઈ એને શિક્ષાના સ્વરૂપે તો આપે, સજા નહીં, શિક્ષા કરે. શિક્ષામાં પણ શિક્ષા છે. શિક્ષામાં પણ શિક્ષા છે. બરાબર. તો એ જે છે ને એ કદાચ મને લાગે છે કે મારું આવું વ્યવસ્થા ગોઠવી જે છે એ અને એવો સ્વભાવ, તો એના કારણે કદાચ અને મારો દેખાવ એ પ્રકારનો મેં બનાવ્યો છે તો રહ્યો છે, તો એ મૂછાળીમાં તમે બધાએ કર્યું હશે. એક મને યાદ આવે છે કે આપણે જે અહીંયા આપણા વાર્ષિક ફંક્શન કરીએ છીએ આપણે અવસર, તો એક સમયે એને કોઈક નામકરણ કરવાનો વિષય ચાલ્યો હતો. બરોબર. આપણા જૂના વિદ્યાર્થીઓ એ વખતના હતા તો એ લોકો કે આપણે એક ટાઇટલ આપી દઈએ. તો 15-20 દિવસ ચાલ્યું હતું. મેં પણ કેટલાક સૂચનો કર્યા હતા. એમાંથી અવસર નીકળ્યો. બરોબર. અને ત્યારથી આપણા વાર્ષિક કાર્યક્રમને આપણે અવસર નામ આપ્યું. આપ્યું. અને એ વખતે મંચ ઉપરના જે બધા મહાનુભાવો હતા એમાં આપણા આદરણીય અરવિંદભાઈ પણ હતા, આપણા ટ્રસ્ટી અને પટેલ ઇન્ફ્રાના ચેરમેન, તો મેનેજિંગ ડાયરેક્ટરે. તો એ વખતે કદાચ પહેલી વખત જાહેરમાં મંચ ઉપરથી પણ એ લોકો બોલ્યા હતા. બરોબર. એ મને યાદ આવે આજે. આમ્રપાલીબેન મર્ચન્ટ હતા. બરોબર. અહીંના બહુ મોટા પ્રોફેસર હતા એ પોતે, પોલિટિકલ સાયન્સના, અને આંબેડકર યુનિવર્સિટીમાં પણ વાઇસ ચાન્સેલર તરીકે હું ભૂલતો ના હોઉં તો એમને સેવાઓ આપી હતી. હવે તો ધામમાં ગયા છે. તો એ પણ બોલેલા એમના વક્તવ્યમાં એ વખતે. ત્યારથી કદાચ વધારે પ્રમાણમાં પ્રચલિત થયું આ મૂછાળીમાં. ત્યારથી બધા મૂછાળીમાં. હા, કદાચ એ હું એને લાયક છું કે નહીં એવો ઘણી વખત વિચાર કરતો હોઉં, પણ તમારા બધાનો સદભાવ અને જે લાગણી આત્મીયતા છે કહેતા હોય છે બધા. આપ એસપી છાત્રાલયના મુખ્ય વ્યવસ્થાપક છો, એટલા વર્ષથી આપણે વ્યવસ્થાપન તમે કરી રહ્યા છો. વિદ્યાર્થીઓએ ક્યારે તમારું દિલ જીતી લીધું એવો કોઈ કિસ્સો હોય તો જણાવો. એક બેચ હતી, બેચ આખી હું એને ગણું છું, કોઈ એકલો નહીં. 2007ની બેચ હતી કદાચ, 2007 હતી. 2007માં પૂરું કરીને ગયા લોકો, આખી બેચ. એ લોકોએ નક્કી કર્યું કે અમે ક્રિકેટ જોઈશું નહીં, ક્રિકેટ રમીશું નહીં. અને હું હંમેશા ક્રિકેટનો દુશ્મન રહ્યો છું. બરોબર છે. કેમ એવું? ક્રિકેટ જોતો રમતો હું કરતો હતો એક સમયે, એનો અલગ એક વાત છે બધી કરીને. પણ ક્રિકેટમાં જાણ્યું કે ક્રિકેટમાં પણ ક્યાંક સટ્ટો રમાય છે, ક્યાંક ફિક્સિંગ થાય છે. તો સારા બેટ્સમેન, આપણા પ્લેયરો સારા એ વખતના દિગ્ગજ ગણાય, એ લોકોના નામ પણ એની અંદર આવવા માંડ્યા. અને ભારતની ટીમનું, આમ તો ભારતની ના કહેવાય, BCCIની કહેવાય. એ ટીમ ભારતની ના કહેવાય, કોઈ ક્લબની ટીમ છે. બરાબર. તો એની રમત અને બધું એમાં દેખાય આપણને, ક્યાંક કંઈક બધી ગોઠવણો છે. આજે તો પૂર બહારમાં બધું ચાલે જ છે પ્રકારનું. તો એ વખતે મન ઉઠી ગયું મારું ક્રિકેટથી, અને શક્ય એટલા લોકોને ક્રિકેટથી વિમુખ કરવા, બરાબર, એ મેં સંકલ્પ કર્યો. બરાબર. અહીંયા આપણે મધુકાકા હતા, અમે બંને સાથે મળીને ટુર્નામેન્ટ કરાવતા આપણા વિદ્યાર્થીઓની. 15, 20, 25 ટીમો બનતી. અમે એક રનિંગ ટ્રોફી રાખેલી. પછી આ બધું જાણ્યા પછી અમે બંધ કરી દીધું કરીને. આપણે ટીવી હોલમાં ટીવી પણ હતું આપણું, મોટી સ્ક્રીન વાળું. તો બધી જ મેચો જોતા છોકરાઓ કરીને. પણ આ એક વિદ્યાર્થીઓને હું સળંગ 7-8 વર્ષ સુધી મેં સમજાવ્યું ક્રિકેટ શા માટે નહીં. પણ એ 2007ની બેચના છોકરાઓએ નક્કી કર્યું કે અમે ક્રિકેટ જોઈશું પણ નહીં અને રમીશું પણ નહીં. ટૂંકમાં ત્યારથી આપણા સંકુલની અંદર ક્રિકેટ ગયું છે. આપણે પેલો રમતોત્સવ એની અંદર ક્રિકેટ. હા, રમતોત્સવમાં 20-22 રમતો રમાડીએ છીએ, પણ ક્રિકેટ નથી. અમે જ્યારે હોસ્ટેલમાં અહીંયા રહેતા, તમારું પેલા તમારા પાસે 150 નંબરનું આપણે સ્કૂટર હતો, વિદ્યાર્થીઓ ઘણી વાર એમને કહેતા કે કુકડો કે હરેશભાઈ આવે છે, ગમે એટલો અવાજ થતો હોય પણ હરેશભાઈ આમથી આમ આવી રહ્યા હોય ને તો આખી જે હોસ્ટેલ છે એ શાંત થઈ જાય. એટલે કેમ એટલો પોઝિટિવ જે કહેવાય છે ને કોરા, એટલે હરેશભાઈ આવી રહ્યા, હવે આપણે શાંત થઈ જવું. ખરેખર હરેશભાઈનું જે અંદરના જે વિચારો છે, અંદરનો જે ભાવ છે, સ્વભાવ છે, એ કેવો છે અત્યારે? તમે અનુભવેલો છે? હા, એ તો મેં તો દર્શક મિત્રોને જણાવો. મૂળભૂત રીતે હું એ કામમાં માનું. બરોબર છે.
પોતાની જે જવાબદારીઓ છે એને 100% પૂરી કરવાની. એના માટે બધા જ પ્રયત્નો કરવાના અને બોલીએ છીએ તો એ કરવાનું. એટલે કથની કરની એક રાખવાની, બરાબર. જવાબદારીથી ભાગવાનું નહીં અને જવાબદારી લીધી છે તો જવાબદારી 100% પૂરી કરવાની અને બાંધછોડ નહીં કરવાની. ક્યાંયથી કોઈ છટકબારી નહીં ગોતવાની. નિયમોમાં રહેવાનું, નિયમોમાં રાખવાનું. નિયમ આપણને કદાચ થોડી તકલીફ કરે, ક્યાંક વધારે આપણને એવું લાગે કે ભાઈ વધારે આપણું કામ વધી જાય છે, તો પણ નિયમથી જ કરવાનું. નિયમમાં ફેરફાર કરવાના કે નિયમને તોડવાનો કે કોઈના દ્વારા તોડાવવાનો એમ કંઈ કામ કરવાનું એવું હું નથી માનતો. બરોબર. પહેલેથી જ જ્યારથી સમજ આવી ત્યારથી. બરોબર. તો મૂળભૂત રીતે સ્વભાવ આ કરવાનું છે એ કરવાનું છે, નથી કરવાનું એ નથી કરવાનું. બરાબર. મને કોઈ માટે લાગણી છે તો છે, નથી તો નથી. પણ તમે આમ કરશો તો હું તમને પ્રેમ કરું છું, આમ કરશો તો હું તમને પ્રેમ નથી કરતો, એવું નહીં. બરોબર છે. કદાચ એસપી હોસ્ટેલ એટલે કે સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ વિદ્યાનગરની પરંતુ સમગ્ર ગુજરાતની એવી એક બોયઝ હોસ્ટેલ છે કે જ્યાં વ્યસન મુક્તિ એટલે કે જેટલા વિદ્યાર્થીઓ રહે છે એ તમામ વ્યસન મુક્ત એટલે કે કોઈને વ્યસન નથી. બરાબર. આ નિયમ તમે જ કદાચ લાવ્યા છો, આનું મેઇન તમારું રીઝન શું હતું? હું નાનપણથી એવા વાતાવરણમાં ઉછર્યો અને એવા લોકોની સાથે રહ્યો અને એવી મને પ્રેરણા પણ મળી કે વ્યસનો એ વ્યક્તિ માટે, કુલ મળીને પરિવાર અને સમાજ માટે અને રાષ્ટ્ર માટે પણ નુકસાનકારક છે. તો હું પણ વ્યસનમાં ગયો નહીં અને મારી સાથે જેટલા લોકો સંસર્ગમાં આવ્યા એને ક્યાંક ને ક્યાંક મેં પ્રયત્ન કર્યો, છોડ્યું. છાત્રાલય મારા માટે એક બહુ મોટું સ્થાન બની ગયું. બરાબર. અમે અહીંયા પણ મધુ કાકાએ મને બહુ સપોર્ટ કર્યો હતો, એ પણ ધામમાં ગયા છે. તો અમે શરૂઆત કરી કે આપણી છાત્રાલયને વ્યસન મુક્ત કરવાનું. શક્ય નથી એ સૌરાષ્ટ્રની પબ્લિક. હા, અને આપણા સૌરાષ્ટ્રના બધા લોકો, બરાબર. તો એ શક્ય નથી, તો પણ કંઈક કરવું છે ખરું. એટલે અમે સૌથી પહેલા લોબીમાં બ્રાઉન કલરના પટ્ટા મારી દીધા. બરોબર. એટલે પિચકારી મારે તો દેખાય નહીં. ત્યાંથી શરૂઆત કરી અમે. એ કયું વર્ષ હશે ક્યાંથી શરૂઆત કરી? એ બધું 97-98 નો સમય. બરોબર છે. 1997-98 નો સમય. કદાચ જે નવા વિદ્યાર્થીઓ આવ્યા હોય છે, કદાચ બહાર ક્યાંક ભૂલાઈ જાય, તમે સજા પણ એવી રીતના જ આપો. જો કદાચ પકડાઈ જાય નોર્મલ કે પાન મસાલા ગુટકા ખાતા, તમે 20 જ મિનિટ આપો છો અને તમે કહો છો કે એટલે મેં કીધું ને કે અમે શરૂઆત એની કરી બ્રાઉન કલરના પટ્ટા મારવાની. બરોબર. અને એની ચરમસીમા એવી હતી કે એક સાથે 3 ફ્રી. બરોબર છે. એ સ્કીમ આપી હતી અમે. એ રસપ્રદ છે. એ શું છે થોડુંક જણાવો ને. એટલે પટ્ટા મારીને શરૂ કર્યું, પછી સમજાવવાનું ચાલુ કર્યું, કાઉન્સેલિંગ શરૂ કર્યું, કેટલાક બહારથી લોકોને બોલાવીને સમજાવ્યા, સંતોને બોલાવતા વ્યસન મુક્તિ માટે થઈને બધું કહીને અમે પણ વાતો કરતા. બરોબર છે. પછી એમાં ધીમે ધીમે નાની મોટી ભૂલ સુધારણાની સજા, એક વખતે આર્થિક દંડ પેટે પણ થોડુંક સમય લેવાનું ચાલુ કર્યું હતું, પછી બંધ કરી દીધું. પછી એ સમય અમે એવું નક્કી કર્યું કે વિદ્યાર્થીને અહીંથી છૂટો કરી દેવો, રજા આપી દેવાની એને. એ પણ કર્યું. એમાં પણ ધ્યાન રાખતા કે એનો પરીક્ષાના દિવસો છે કે નહીં તો ના પાડીએ, પછી જજો એમ કરીને. પછી એક સમય એવો આવ્યો કે અને લગભગ 8-10 વિદ્યાર્થીઓને એવી રીતે અમે રજા આપી કે બપોરે 2 વાગે પરીક્ષા હોય, વાર્ષિક પરીક્ષાનું પેપર આપવા જવાનું હોય, અમે એને 12 વાગે મસાલો ખાતો કે મસાલો એની રૂમની અંદર કે મોઢામાં દેખાયો તો અમે એને 12 વાગે અહીંથી હોસ્ટેલ છોડાવડાવી. બરાબર છે. નિયમ એટલે નિયમ. અમે પછી એની રીતે એના માટે થઈને અમે મક્કમ થયા. એ પછી સ્કીમ બનતી ગઈ. બરાબર. અને છેલ્લી સ્કીમ એવી આવી કે એક સાથે 3 ફ્રી. એટલે અમે રૂમમાં વિદ્યાર્થીઓને કહેતા કે ભાઈ તમારી રૂમનો પાર્ટનર આવું તમાકુનું વ્યસન કરે છે, તમે એને સમજાવો. બરોબર. નથી સમજતો તમે દબાણ કરો, તમે મિત્ર છો, બરાબર. અને છતાંય નથી સમજ તમે અમને કહો. એ ના થાય ને અને પકડાય તો શું થાય કે જે રૂમના વિદ્યાર્થીઓ છે એને પણ અહીંથી જતું રહેવાનું છૂટા. એટલે એક સાથે 3 ફ્રી. 4 વિદ્યાર્થીઓ એ વખતે 3 રહેતા, પછી 4 રહેતા. બરાબર. તમારું જાહેર જીવન સમાજલક્ષી છે, હિન્દુત્વવાદી છે, આ બધું આખા દિવસનું જે શેડ્યુલ છે તમે કેવી રીતના આમ એડજસ્ટમેન્ટ આખું કરો છો? કેટલા વાગ્યાથી તમારો સવારનો તમારો શેડ્યુલ શરૂ થાય એ થોડું જણાવો. આ બધું કરવા માટે પહેલું તો શું છે કે ઈચ્છા શક્તિ એક મહત્વની હોય છે. કોઈ પણ કામ કરવા માટે ઈચ્છા શક્તિ હોય છે. અને હું એને એવી રીતે જોઉં છું કે આ બધું ક્યારે થાય કે કરેજ એટલે હિંમત એક તો પહેલાં કરવી પડે, કંઈક કરવું છે એવું કરીને કરવાની. અને પછી એના માટે આપણે કમિટમેન્ટ કરવું પડે, બરાબર. આપણું એક વચન એ પ્રકારનું. અને એના પછીનું કન્વિક્શન, એની અરસપરસની પ્રતીતિ, તાદાત્મ્યતા જે છે એ બધું જળવાય. તો હિંમત હોય એટલે તમારી સામે એક વિઝન આવે. વિઝન આવે એટલે પછી એના કામ કરવા માટેની પ્રેરણા મળે. તો કંઈ પણ કામ હશે, કેટલાય પણ કામો હશે, કેવાય પણ કામો હશે, એ શક્ય થાય છે.
નથી વાંધો આવતો. જ્યારે તમે નિયમોમાં રહેવાનું શરૂ કર્યું હશે ત્યારે થોડુંક તમારા માટે પણ મુશ્કેલ બન્યું હશે કે બીજા લોકોને આ બધામાં રાખવું, ત્યારે એ ટાઈમે કોઈ એવો ફેસ આવ્યો તો ખરા કે તમે નર્વસ થઈ ગયો હતો કે ભાઈ હા હું તમે કરો છો સાચું જ કરો છો, રાઈટ છે? શરૂઆતમાં કોઈ પણ વ્યક્તિ જો થોડુંક આમ અલગ હાલે તો એને ભાઈ ઘણા બધા બોલતા હોય છે આ સમાજની અંદર, એવું ક્યારે તમે અનુભવ થયો હતો ખરા? એ તો પગલે પગલે થાય, એ પગલે પગલે થાય. કોઈ પણ સારી વાત છે કે સારું કામ છે કે સારો વિચાર છે એ તમે પ્રસ્તુત કરશો એટલે સૌથી પહેલો જ વેરી ફર્સ્ટ મોમેન્ટ એ સ્વીકાર્ય નથી જ થવાનો, રિજેક્શન આવશે જ. કન્વિન્સ કરવો બહુ અઘરી વસ્તુ, કન્વિન્સ કરવા પડે તમારે એને, બરાબર? તો એટલો સમય આપવો પડે, એટલી ધીરજ રાખવી પડે. ધીરજની સાથે તમારે તમારું એક પ્રકારનું વલણ અને એ પ્રકારનો સ્વભાવ અને એ પ્રકારનો વ્યવહાર એ પણ બતાવવો પડે કે ધીમે 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 2, 5, 25, 50 લોકોને મનમાં થાય કે નહીં આ વાત સાચી છે, સારી છે, આપણે કરવી જોઈએ. ધીરજ મહત્વની છે. આજે ગુરુ પૂર્ણિમા છે અને ખાસ કરીને તમે યુવાનોને શું કહેવા માંગો છો ગુરુ પૂર્ણિમાના દિવસે? ગુરુ પૂર્ણિમા નિમિત્તે આમ તો આપણે ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં ઘરે ઘરે ગુરુ પરંપરા થયેલી જ હોય છે અને દરેક લોકો પોતાના ગુરુને જોઈને એની પ્રેરણા લઈને અને પોતાના જીવનમાં રહેતા જ હોય છે. પરંતુ વર્તમાન સમયમાં અને ભારતની જે સ્થિતિ છે ને ભારતને જે ગતિમાં આપણે જે દિશામાં લઈ જવા ઈચ્છીએ છીએ તો એમાં મેં શરૂઆતમાં જેમ કીધું કે ગુરુ એવા ગોતવા જે ગુરુ હોય. ગુરુ, હા તમે પહેલા જ કીધું ગુરુ વગર ગુરુ. હા, એક ગુરુ ખરેખર ગુરુ છે તો એ આપણા માટે ખરેખર પ્રેરણાદાયી અને આપણી દશા અને દિશા બદલનાર અને આપનાર એ પ્રકારનું એ એમાં દેખાય ચોક્કસ. બીજું મેં વચ્ચે કીધું કે કથની કરની એક રાખવી. અત્યારે સમાજમાં કથની કરની વચ્ચેનો જે બહુ મોટો તફાવત છે એનું જ દુઃખ છે. બરોબર. એની દરેક જગ્યાએ પીડા છે અને એની એક પ્રકારની અવ્યવસ્થા છે જે કંઈ પણ થાય છે. તો કથની કરની એક રાખવી અને સારું કરવું છે તો શરૂ કરવાની હિંમત કરવો. અમારા જીવનની બધી પંચલાઈન છે. સારું કરવું છે તો શરૂ કરવાની હિંમત કરો, બરાબર? સારા લોકોને સાથે રાખવા, સારા લોકોની સાથે રહેવું એટલે ઓટોમેટિક સારું થાય, એટલે બધું જ સારું થશે, બરાબર? હું સારું જ જોઉં છું તો મને સારું જ દેખાશે. હું સારું કરું છું તો મને સારા લોકો જોવાના જ છે. અને કોઈ પણ સમાજમાં કોઈ પણ જગ્યાએ સારું કામ ચાલે છે તો આપણી હાજરી ત્યાં હોવી જોઈએ અને આપણે કંઈ સારું કામ કરીએ છીએ તો એમાં સારા લોકો હોવા જોઈએ. તમારું બાળપણ અને ગુરુ મળવાનો એક પ્રસંગ, તમે પ્રસંગ તો જણાવો ફરી એક બાળપણ તમારું કેવું રહ્યું હતું અને તમારો ગુરુ મળવાનો એક પ્રસંગ જણાવો. બાળપણ અને મારી જે સ્થિતિ છે એમાં હું 2 શબ્દ એવું કહું કે શિસ્ત અને સંઘર્ષ. બંને અનુભવ. શિસ્ત અને સંઘર્ષ હતા અને એના કારણે જ કદાચ સમજદારી આવી. અને શિસ્ત અને સંઘર્ષ હોય ત્યાં સમજદારી ખીલે જ, ચોક્કસ ખીલે. તમારું વતન કયું છે? તમે બધાને ઘણાને અત્યારે એવું છે કે પરેશભાઈ જે છે વિદ્યાનગર, હકીકતમાં તમારું વતન કયું છે અને તમારું થોડુંક ફેમિલી વિશે થોડુંક મને જણાવો. મારું વતન એટલે રાજકોટ જિલ્લાનું ઉપલેટા, બરાબર, તાલુકા કેન્દ્ર છે અને ગોંડલ સ્ટેટનું અમારું ગામ ગણાય. અને ગોંડલ સ્ટેટની વ્યવસ્થા જ્યારે હતી મહારાજા ભગવતસિંહજી અમારા બાપુ એમની ઓફિસો, બાકી એને નાનો કિલ્લો, એના કેટલાક સૈનિકો ત્યાં રહેતા, એ બધું અમારે ઉપલેટામાં હજુ છે. ત્યાં નદીના કિનારે એ બધું આખી રાંગ છે. ત્યાં નાનપણ ઉપલેટામાં જ, જન્મ ઉપલેટામાં, ત્યાં જ ઉપલેટામાં. 7મા 8મા ધોરણથી હું અહીંયા આવ્યો. બરોબર. એટલે કેટલા વર્ષ થયા. 83-84માં હું વિદ્યાનગર, મારા બાપુજી વિદ્યાનગર આવ્યા, અમે રહ્યા. બાકી બધું પછી જે કંઈ પણ બાકી બધી વ્યવસ્થા, બાકી બધું અહીંયા થયું. એ પ્રકારનું પરિવાર અહીંયા અમારા પરિવાર તરીકે જોઈએ તો અમારું એકલું જ ઘર. બરાબર. બાકી કુટુંબના સગાવાલા ભાઈઓ બીજું એવી રીતે કોઈ નહીં, અમે એકલા જ. પરંતુ જે રીતે બાકી બધા કામ, એટલે હું સંઘના કામમાં છું, RSSના કામમાં છું, તો ઉપલેટા પણ અવારનવાર જવાનું થતું. અહીંયા આવીને એ સ્થિર થયું નાની ઉંમરથી જ બધા. એટલે એ જે કામની અંદર જોડાયા એનાથી અહીંયા એક બહુ મોટો પરિવાર થયો. બરાબર. એટલે ખરેખર મારું મોસાળ અને પિતૃપક્ષ જે કહેવાય એ જે કુટુંબ છે બંને, એ ઉપરાંત મારું ત્રીજું એક આ કુટુંબ અહીંયા સંઘ પરિવાર થયો આટલા વર્ષોથી. તો એ એક બહુ મોટું મારું જેને કહેવાય ને કે પીઠબળ છે. એટલે મને અહીંયા દરેક સંબંધો મળ્યા.
આપણા સમાજ જીવનમાં, પારિવારિક જીવનમાં જેટલા પણ સંબંધો હોય છે એ બરાબર. દરેક સંબંધો મને અહીંયા મળ્યા. મળ્યા છે. અને એના આધારે જે કંઈ પણ માનો કે અહીંયા બાકી કંઈ પણ ખૂટતું હતું કે સમસ્યાઓ હતી કે ક્યાંક તકલીફો પડતી હતી, તો એમાંથી અમે બહાર નીકળ્યા બરોબર. એમ કરીને. અને પછી જેમ જેમ સૂઝતું ગયું એમ કરતા ગયા, કામો કરતા ગયા, વ્યક્તિઓ મળતા ગયા, વ્યાવસાયિક કામો પણ કર્યા, એમાંથી પણ શીખ્યા, બદલ્યા, કર્યા, પછી એમ કરીને એવું છે. બરોબર છે. આજના યુવાનોને તમે શિખામણ સલાહ કેવી રીતે આપી રહ્યા છો કે જેથી એ લોકો ડાયરેક્ટ લઈ લે છે, ઇમ્પ્લિમેન્ટ પણ કરે છે? કારણ કે આ વસ્તુ કરવી સૌથી મોટી અઘરી વસ્તુ છે. ઘણી વાર એવું પણ મેં જોયેલું છે કે જે એમના માતા પિતાએ કહ્યું તેમ છતાં ના કરે, તમે પણ તો ડાયરેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરીને એના જીવનમાં ઉતારી પણ જાય છે. એ કેવી રીતના તમે કરી રહ્યા? આ પદ્ધતિ જ છે. એના માટેની પદ્ધતિ આ જ છે. ખાટલા બેઠક, બરોબર. ગપસપ, ગપસપ, અનૌપચારિક હળવી વાતો, હા, ખબર ના પડે અને સુદર્શન ઘનવટી ગળે ઉતરી ગઈ હોય. સુદર્શન ઘનવટી એટલે કડવી દવા. કડવી દવા. આપણે જેને પેલું કહીએ ને કે ભાઈ કડવું કરી હતું, કડવું કરી હતું, હા, એ પ્રકારનું કડવું. એટલે કડવું છે ને હંમેશા કડવાની એક ગુણ હોય છે, ગુણકારી હોય છે. તો એવી બધી એક સારા શ્રેષ્ઠ નાગરિક અને વ્યક્તિ બનાવવા માટે આવી કડવી દવાઓ આપવાનું કામ એ કદાચ મારા દ્વારા થઈ રહ્યું છે. બરોબર. તો અને મારી કુદરતી કરતાં જે એક આખી એક જેને કહેવાય ને કે એક આખી મારી પદ્ધતિ ડેવલપ થઈ છે કે ભાઈ અનૌપચારિક જ બધું વાતો કરવાની. હું ભાષણ આપું તો પણ ભાષણના સ્વરૂપમાં ભાષણ ના હોય, મારું વાતોના સ્વરૂપમાં જ હોય. હા, બરાબર. તો એ એક મને લાગે છે કે ઇફેક્ટિવ છે મને. અને મને પણ ઘણા લોકો પછી આવીને કહેતા હોય કે ભાઈ આવું એટલે મને ખબર પડે કે આપણે બરાબર છીએ. તો આજના વિદ્યાર્થીઓને, ટેકનોલોજીના સમયના વિદ્યાર્થીઓને અઘરું છે, સમજાવવું સ્વાભાવિક અઘરું છે. મા બાપને કદાચ નથી માનતા, પણ તો પણ આપણે મેં એક જવાબદારી લીધી છે કે મારે બતાવવાનું, સમજાવવાનું કરીને. તો એ પદ્ધતિ આ જ છે, અનૌપચારિક. એમને ઊભા રહ્યા અને બે વાતો કહી દીધી, બરાબર. અને આમ સીધા નહીં પણ આમ કરીને કીધું, બરાબર. તો એવી એક પદ્ધતિ વિશેષ પ્રકારની એક એમને ખીલી ગઈ છે. તો ભૂલ બતાવું તો પણ એ ભૂલ સ્વીકારી લે પછી. હા, કહેવાની રીત એ રીત. દાખલા તરીકે એક ઉદાહરણ એવું આપું કે કોઈ વિદ્યાર્થી પગથિયા ઉતરતો હોય અને બૂટ ચંપલ ને પહેર્યા હોય તો પેલા સપાટા બોલે, ફાટ 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 ફાટ. તો હું એને બોલાવું કે વજનવાળા છે, બૂટ ચંપલ વજનવાળા છે, ઉપડતા નથી એટલે ફટફટ અવાજ આવે છે. તો એક સેકન્ડ તો એ વિચાર કરે કે શું છે એમ. પછી એને લાઈટ થઈ જાય કે હા, ના 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 ના, એમ જ હતું બધું. અને પછી એ જ વિદ્યાર્થી એ કાળજી રાખીને એ સપાટિયા બોલે નહીં, ફટફટ ફટફટ અવાજ ના આવે, એ રીતે ઉતરે. બરોબર. તો એ જે ભૂલ કરે છે એને કેવી રીતે બતાવવાની? એક આવડત તમારામાં જોવા મળે. હા, છે. કારણ કે રીત જે કઈ ભૂલ હોય કાં તો કઈ વાત રજૂ કરવી એને એક આવડત, સહજ ભાવથી એને કહે ને અનૌપચારિકતા, સહજ ભાવ જે આપણે કહીએ ને કે ભાઈ એને અજુગતું પણ નહીં લાગે અને પરાણે પણ નહીં લાગે. એટલે ઓટોમેટિક ઇમ્પ્લિમેન્ટ. આજે જ બે વિદ્યાર્થી ફોર્મ ભરવા માટે આવ્યા, તો આપણે ફોર્મની અંદર 2-3 પ્રકારના સરનામા માંગીએ છીએ. એક મૂળ વતનનું, પછી હાલનું સરનામું ને સ્થાનિક ઓળખાણ. તો મૂળ વતન તો આજે ઘણા બધા લોકોનું એવું છે કે એના મૂળ વતનમાં તો કોઈ રહેતું જ નથી, કોઈ છે જ નહીં, વર્ષોથી ગયા નથી. એટલે છોકરાઓ શું કરે કે એને ખબર જ નથી કે મૂળ વતન આ પ્રકારનું, અને સમજ પણ નથી કદાચ. એટલે મૂળ વતન પણ અત્યારે રહેતા હોય એનું લખે અને હાલનું પણ એનું એ જ લખે, બરાબર. દાખલા તરીકે સુરત લખે બે સરનામામાં, તો સુરત તો મૂળ વતન નથી જ એમનું. હા, એ તો પછી રહેવા ગયા છે, બરાબર. તો એને કહું કે મૂળ વતન એટલે શું? મૂળ વતન એટલે બાપ દાદાનું, પરદાદાનું ગામ જ્યાં રહેતા હતા એ આપણા દાદાનું ગામ છે, ગામ રહેવાનું જ છે, ક્યાંય જવાનું નથી, આપણે નથી જતા ભલે, પણ મૂળ વતન આપણા ઇતિહાસમાં તો લખાય ને કે હરેશભાઈ સાણીનું મૂળ વતન ઉપલેટા. બરાબર. તો એમ કરીને એને સમજ આપવાની, તો સ્વીકારે કે ના 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 બરાબર છે, હવે ધ્યાન રાખશું. તો ભૂલ સુધારવાની પણ એક પદ્ધતિ આ પ્રકારની, એને અજુગતું નહીં લાગે ને પરાણે નહીં લાગે. આજે ગુરુ પૂર્ણિમા છે, 350થી પણ વધુના તમે પિતા છો એવું કહેવાય છે, અને આ સાથે બહારના પણ લોકો ઘણા બધા, તમે પિતાનો પણ રોલ એક ભજવી રહ્યા છો. આ બાબતે તમારું શું કહેવું? એવું ઘણા વિદ્યાર્થીઓની એવી લાગણી છે, મને સ્થાન આપે છે ચોક્કસ. તો એક દાખલો હું એવું આપું કે મને એ અનુભૂતિ ક્યારે થઈ, તો બહુ જૂનો વિદ્યાર્થી અહીંયા 7મા ધોરણથી એ ભણ્યો, BSc પૂરું કર્યું, પછી ગયા. એના લગ્નની મને નિમંત્રણ મળ્યું હતું, એના લગ્નમાં પણ હું ગયો હતો.
થોડો મોડો પહોંચ્યો હતો ત્યાં. વરઘોડો આવી ગયો હતો અને વરરાજા પોખાઈને માંડવે પણ આવી ગયા હતા, બેઠા હતા. અને હું પહોંચ્યો, એને જોયું આવે છે હરેશભાઈ, મારી સાથે બીજા 2 વિદ્યાર્થીઓ પણ હતા. તો એ તરત ઊભો થઈ ગયો, એ છોકરો આપણો વિદ્યાર્થી, અને નીચે આવતા એટલે વડીલો તો અચંબિત થઈ ગયા કે આ વરરાજો બેઠો ને કેમ ઊભો થઈ ગયો, આવી રીતે કેમ દોડે છે. એટલે 2 વડીલોએ એને પકડ્યો. એટલે એને કીધું કે આમાં પેલા ભાઈ આવે છે ને એના પાસે જઉં છું. કોણ છે કે? એટલે એને સમજાવ્યું હશે. એમને તો ખબર ના પડે કે હોસ્ટેલમાં રહેતા હતા અને ત્યાં વ્યવસ્થા સંભાળતા હતા અને એ આવ્યા છે એટલે હું જઉં છું. એ તો આવે બધા, બેસશે મહેમાન, એ પ્રકારનું. પછી હું નજીક પહોંચી ગયો ત્યારે મારા કાને શબ્દો પડ્યા કે એ મારા પિતા સમાન છે એટલે હું જાઉં છું. આ ટાઈમ ઉપર તમને આમ કેવો આમ ત્રાસકો લાગ્યો? મને ગર્વ થયો. એના બધા જે કંઈ પણ એના વડીલો જે હતા, બધા એના દાદા અને કાકા, મોટા બાપા બધા જ હતા, હું એવું માનું એ સમય બધા હતા. એને છેવટે એ શબ્દ વાક્ય બોલ્યો કે એ મારા પિતા સમાન છે એટલે મારે જવાનું છે ત્યાં. બરોબર છે. તો આવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે કદાચ એના ઘરે પણ સારો નરસો પ્રસંગ બને તો કદાચ પેલી જાણ મને કરે, ઘર સિવાય. ઘરે તો કરતા જ હોય પણ ઘરના બહારની સિવાય કોણ કરે તો મને કરે. આવી એક લાગણી ઊભી થઈ છે, એનું મને આનંદ પણ છે, ગર્વ પણ છે, અને હું વધારે એના માટે થઈને જાગૃત રહું છું કે આટલા બધા વિદ્યાર્થીઓ મારા માટે આવી લાગણી રાખીને બેઠા છે, તો મારાથી કંઈ બીજું આગુ પાછું એ બોલવામાં કે વ્યવહારમાં કે એવું ના થઈ જાય એ પ્રકારનું. તો સ્વાભાવિક છે. અને બાપે બાપ છે, બરાબર. બાપ શબ્દમાં 2 અક્ષર છે. બાપનું બાહુલ્ય છે, એક બા એટલે બાહુલ્ય છે, બરાબર. બળ, શક્તિ એને કહેવાય છે. અને પનું પર્ણ છે એટલે એટલી કોમળતા પણ છે. તો એ બાપ છે. આજની પેઢીની અંદર શું ખૂટે છે? અને આજે ગુરુ પૂર્ણિમા છે, ગુરુ તરીકે તમે કહો કે આજની પેઢીમાં કઈ કઈ વસ્તુ ખૂટી રહી છે? આજની પેઢીમાં ખૂટે છે એ આગલી પેઢીનું ખૂટતું હતું એ વધારે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ચાલુ થયું છે. બરોબર છે. એટલે સમજદારી, જવાબદારી, દુનિયાદારી, સહનશક્તિ એનો ક્યાંક અભાવ દેખાઈ રહ્યો છે. અને એના કારણે વાતાવરણનો કે બાકી બધી માર્કેટનો કે એક જે પેલું હેમરિંગ થાય છે માર્કેટિંગ દ્વારા કે તમારું જીવન આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, આવું જોઈએ, તમારી પાસે આટલી વસ્તુ હોવી જોઈએ, એના કારણે સમજદારી અને જવાબદારીનો અભાવ છે. એના કારણે એક દેખાડાનો ભાવ ઊભો થાય છે. બરોબર છે. દેખાદેખીનો ભાવ ઊભો થાય છે. હું જે નથી એ બતાવવાનો પ્રયત્ન કરું છું સમાજમાં. આવા અનેક પરિવારો ઠેર ઠેર આપણને દેખાશે. પોતાનું નથી એ પોતાનું કરવાનો પ્રયત્ન થાય છે. સ્વાભાવિક સહજ પ્રક્રિયામાં જે નથી ને થવાનું છે એ તો થવાનું જ છે, પણ જે પોતાનું થવાનું જ નથી કોઈ પણ વસ્તુ, એ આર્થિક બાબતમાં પણ હશે, પારિવારિકમાં હશે, સંબંધોમાં પણ હશે, બરાબર, સામાજિક જવાબદારીઓમાં પણ હશે. તો એની જે મારામારી છે, એની જે કાપાકાપી છે, એની આંટીઘૂંટી છે, એની આપાધાપી છે, દોડધામ છે બધી, એ અત્યારે સમાજમાં ખૂબ જ જેને કહેવાય છે એક નકારાત્મકતા ઊભી કરે છે. એના સમયની અંદર આપણા વિદ્યાર્થીઓ દ્વારા એક સકારાત્મકતાનો ભાવ, જે આપણે કરવાનું છે આપણે જ કરવાનું છે, આપણે જેને જોડીને કરવાનું છે એ જ લોકોને જોડીને કરવાનું છે. મારું નથી એ મારું કરવાનો પ્રયત્ન નથી કરવાનો. એ જે વાત છે એ અત્યારની પેઢી એક સમજી લે કે ભાઈ મારા માટે સારું, સાચું ને પાકું શું છે, એ સમજ કેળવવાની જરૂર છે. અને એ મા બાપ દ્વારા શક્ય છે, મા બાપ દ્વારા નથી થતું, એટલે આવા સંકુલો દ્વારા મા બાપની પણ સમજ ખીલે એ પ્રકાર. આજે છેલ્લો સંદેશ એક ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ તરીકે અમારા દર્શક મિત્રોને જણાવો. હમણાં છેલ્લું જે બોલ્યો એ જ છે આખું કરીને કે હું શરૂઆતથી જે વાક્યો બોલ્યો એ ફરી કહું છું. કથની કરની એક રાખવાની, સારું કરવું છે તો શરૂ કરવાની હિંમત કરવાની, સારા લોકોની સાથે રહેવાનું અને સારા લોકોને સાથે રાખવાના, આજે ભાવ છે એક. અને એક મહત્વની એક બીજી વાત કે નાના મોટા હોદ્દા ઉપર અને એવા પ્રકારે જે કંઈ પણ લોકો સમાજમાં બેઠેલા હોય એમને કે ગમતા અને ગમાડતાની સોગઠાબાજીમાં લાયક અને યોગ્યને અન્યાય ના થઈ જાય આપણા દ્વારા, એની ચિંતા કરવાની. અને થોડાક પણ કારણોમાં જે પડતા હોય, એટલે સમાજકારણ અને રાજકારણ, તો નક્કી કરવું કે તમારે સમાજકારણ કરવું છે કે રાજકારણ કરવું છે. બેમાંથી એક જ કરવું, બંને સાથે નહીં ચાલે. કાં તો સમાજકારણી બનો કાં રાજકારણી બનો. સમાજકારણી અને રાજકારણી વચ્ચેનો સમન્વય સાધવાનું એક પ્રકારનું કામ છે, એ વિશેષ છે, એ કરીશું. અત્યારે સમાજકારણ અને રાજકારણ મિક્સ થઈ ગયું છે, એટલે એની પણ એક સમસ્યા છે.
તો આજના દિવસે આપણા જે ગુરુઓ, પ્રાચીન ગુરુઓ જે હતા એ સંપૂર્ણ સમાજકારણી હતા. હા, આજે પણ જે કેટલાક સંતો જે છે સંપૂર્ણ સમાજકારણી છે, બધા નથી, કેટલાક લોકો છે. તો એવો એક વિષય ધ્યાનમાં રાખીને ગુરુ પૂર્ણિમા નિમિત્તે સંકલ્પ કરીએ આપણે કે હું જે છે હું કોણ છું એને ઓળખીને હું બનીશ. બસ આટલું પૂરતું છે.